રાજ્યમાં હજુ 2 દિવસ રહેશે ગરમીનો કહેર। 2 દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત મળશે। હવામાન વિભાગે આગાહી કરી છે 2 દિવસ બાદ તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ઘટી શકે છે। જો કે 2 દિવસ સુધી સહન કરવી પડશે આકરી ગરમી। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો કચ્છ, ભાવનગર, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આવતીકાલે કચ્છ, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે હજુ 2 દિવસ ગરમીમાં શેકાવા માટે, અકળાવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે ગરમી અત્યારે પણ 41 ડિગ્રીથી વધારે પડી રહી છે। अगले 24 घंटा तक तापमान ज़्यादातर परिवर्तन नहीं रहेगी, ऐसा स्थिति रहेगी। उसके बाद लेकिन 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर राज्यों में डाउन होने का संभावना है। और जो आज का गुजरात स्टेट का जो तापमान रहने का पूर्वानुमान दिया गया है वो है 41 टू 45 डिग्री सेंटीग्रेड के आसपास। अभी जो हीट वेव का वार्निंग दिया गया है सौराष्ट्र कच्छ में, कच्छ, राजकोट एंड भावनगर, इसमें सीवियर हीट वेव का वार्निंग दिया गया है।